હેલો ફ્રેન્ડ્સ, આપને ધોરણ 7 એમાં ઇંગ્લિશમાં એકમ 3 યસ આઈ વિલ એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં શરૂઆતમાં એક્ટિવિટી 1 એનો બી ભાગ આપ્યો છે. એ જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 2માં આવો એક ફકરો આપેલો છે. ત્યાર પછી આ રીતે જવાબ લખવાના રહેશે ફકરા ઉપરથી. ત્યાર પછી એક્ટિવિટી 2 એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 3 આપેલી છે. એના ઉપરથી પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 4 આપેલી છે. એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 4B એક્ટિવિટી 4C એક્ટિવિટી 4D ત્યાર પછી એક્ટિવિટી 5 એમાં આવું એક પુસ્તક આપેલું છે રેક્ટેંગલ. એના ઉપરથી આપણે આ જવાબો લખવાના છે. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 6 એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. પછી આ પ્રશ્ન 2 આ પ્રશ્ન 3 એક્ટિવિટી 7 આપેલી છે. એના ઉપરથી પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે. એક્ટિવિટી 8 એમાં જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 9માં આ રીતનું એક આપણને ચિત્ર આપેલું છે. એ ચિત્ર ઉપરથી જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 10 આપેલી છે. એના જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 11 એના જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 12માં આવું એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર ઉપરથી આવા આપણે ફકરો લખવાનો છે, જે આ રીતે રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 13 આપેલી છે. એમાં આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર. ત્યાર પછી લાસ્ટમાં ફન ટાઈમ. આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે. અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે વિદ્યાર્થીઓની મદદ કરી શકીએ. ઓકે. ફન ટાઈમમાં અને નીચે આ રીતે ભરવાનું રહેશે તમારે.